और निशु नहीं लीजिए निशु ने कितना कर दो સાંભળ લઈને આવીએ એટલે ચાલ પપ્પા ગાડી લઈને આયા ચલો ચાલો ચિંપાંજી ओ चिंपांजी શું કરી રહી અલ્યા તું તો કહેતો તો ને પપ્પાની પરી છું તે આ ઉડી તોડી જ જા નહીં ચોથેમાંથી ધારે બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે અહીંયા હા એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ થોડી બહુ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને સન્ડે છે બટ આજે ફૂલ ડે શૂટ નથી કર્યું બિકોઝ મને કાલ રાત્રે થોડું તાવ જેવું ને એવું બધું હતું તો સવારે હું દવાને એવું લઈ માથું બહુ જ દુખતું હતું તો કોઈ મેડિસિન આપી હતી જેના લીધે પેલું કહેવાય ને ઘેન ચડી જાય તો એવું જ કંઈક હતું હજુ બી હાલ મારે પ્રોપર એમ કહેવાય ને આઈસ ઓપન નહીં થતી જ્યારે આમ બેસું ને એટલે એમ થાય કે હું કેટલી ઘેનમાં હોય કેટલી નીંદરમાં હોય ને એવું મને ફીલ થાય છે એટલે કદાચ આના પછીનો વ્લોગની કે કન્ટિન્યુ કરશે મારામાં પોસિબલ હશે તો હું કરીશ એમ તો 6 કલાક થઈ ગયા છે મેડિસિન લીધી એને 6 થી 8 કલાક એની અસર રહે તો કંઈ નહીં વ્લોગ જોતા રહો અને અત્યારે મારી તબિયત ઘણી સારી છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બહુ બધી કમેન્ટ્સ આવી હતી આજે બટ મેં રીડ નથી કરી રેસિપીનો વિડીયો પણ કરવાનો હતો સન્ડે હતો એટલે બટ હું કહેવાય ને કે પોતે કરી શકું તેમ હતી જ નહીં એટલે નથી કર્યો બટ 1-2 દિવસમાં આવી જશે રેસિપીનો વિડીયો અને રીલ્સ પણ ઘણી બધી તો ઘણા લોકોની કમેન્ટ્સ આવી છે કે ઇન્સ્ટાગ્રામમાં 400K કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે તો બહુ બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન કીધું છે તો બધાને થેન્ક યુ સો મચ એન્ડ સ્ટે ટ્યુન ઓ નિશુ નિશુ શું થયું બેટા અહીંયા શું થયું રિસાઈ ગયો શું થયું બેટા રિસાઈ ગયો બેટા શું થયું ટીવી નથી કરવું અત્યારે જો મમ્મા શું કરે છે જો મમ્મા બાના ખોરામાં સૂઈ ગઈ હાલી કરી ગઈ શું હાય સારું હાય બસ અહીંયા બેટા અહીંયા નીશુ જા મમ્મા બોલાવે અહીંયા બેટા એવું ના કરે અહીંયા તારે આવવાનું છે બાબા આવવાનું છે અમારી સાથે નિશુ કંઈ નહીં ત્યાંના નથી લઈ જવાનું ઓકે હવે નિશુ નહીં લઈ જઈએ કેટલા નીશુ નિશુની કિત્તા કર દો બધા નિશુ નહીં લઈ જઈએ અહીંયા અહીંયા ઉધર હાલા કરાવ અહીંયા ઉધર હાલા કરાવ લે બસ ઊભી થઈ જાઉં લે ઊભી થઈ જાય અહીંયા આસ પર હતા અહીંયા મત મારજો કઈ નહીં આવે ઇગ્નોર કરે છે ઇગ્નોર કઈ નહીં કરો કરવા દો ગુંડી એ છોકી એવું ના કરે દીકરા તમે દીકો અહીંયા આઈ દઈ જા લે ઊભી થઈ ગઈ લે જો આ બાજુ આ મમ્મા બાજુ ઊભી થઈ ગઈ બસ. જો આ બાજુ લે લઈ અહીંયા ઊભી થઈ જાઓ લે ઊભી થઈ ગઈ આવી જાઓ શું બેટ લેવા ગયો તો ને મારવા માટે પહેલા તો એક ચોટાડી દીધી મોઢા ઉપર જો ના હું બીવું છું ના કરો એવું મને ના કરો આ તો માજુડા તમે છુપા કરો આ તો મજૂરે બેટા સારું નહીં મને નહીં રે હા તન કાલ રાત્રે સારું નતો તો મમ્માએ તને ખોડા વાલી કરે સાંભળ તું ના કરે બેટા કેવો છે જેરી અહીંયા બેટા જો મારી વાત સાંભળ તને કાલ રાત્રે નતું સારું તો મમ્મા તને હાલો નથી કરાવતી મમ્મા જોડે મારવા નહીં બેટા દાળ દીકરો છે મારો તો ને બેટા હજુ સમજ ના પડે ને શું ખાલી આવી બહુ સમજ પડે ચલો જઈશું મંદિર સરસ થઈ ગયા ચાલો અલ્યા નિશો ગાડી ચાલુ થઈ ચાલો 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 જેલમાંથી છૂટ્યો અત્યારે હા જેલમાંથી છૂટ્યો આખો દિવસ ઘરમાં હતો ને તડકાનો ચાલ પપ્પા ગાડી લાયા લઈને આવીએ એટલે ચાલ પપ્પા ગાડી લઈને આયા ચલો ચાલો દડ ડુંગર ઉપર આગ લાગી આહા નિશો પોઝ આપો આહા ચલો ચલો આઈ ગાડી આવી કોની ગાડી આવી બીવાનું નહીં ચલો ચલો નીકળી રહ્યા છે ફ્લાઇટ જ છે હજુ અને જઈશું મંદિર દર્શન કરીને જોઈએ છે ક્યાં જઈએ ક્યાં નહીં જે પણ હશે એ બધું શેર કરીશું આજે વ્લોગમાં થોડું આમ કહેવાય ને કે મસ્તીવાળો વ્લોગ નહીં હોય એકદમ સાયલેન્ટ શું થયું ગાડીમાં અવાજ કેમ આવ્યો બોલ વાગ્યો પાછળ મેદાનમાંથી જો ખરો ભાઈ જોવું ભાઈ લેવા આવ્યો તો બોલ વાગી ગયો અમારી ગાડીને ખમ્મા
એટલે આજે થોડો લાઇટ બ્લોગ આવશે કેમ કે મસ્તી કરવાની કોઈની હાલત નથી મારી અને અને આ જે નિશુની ગ્લાસ ફૂટ્યો છે ને એ બી બોલથી જ ફૂટ્યો છે. હા કે નહીં કોઈ સાચું યસ. આગળ કંઈ નહીં. ચલો હવે અમે પહોંચીએ, તમને બધાને પણ દર્શન કરાવીએ. તો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને નિકેશ ઇડલી ખાવા માંડ્યા છે. બહુ ભૂખ લાગી ગઈ આવતા વહેતા જ. અને નિશુમને બી નિશુમને ભૂખ લાગી ગઈ. મેં તો કીધું પેલા અન્નાવાળી ઇડલી મળશે એના જેવો ટેસ્ટ હશે કાકાને જોઈ, પણ એ બી મજા ના આવી જોઈએ. એ તો ચાલે, જ્યાં ત્યાં પેટ ભર લેવાનું. અને નિશુને મજા પડી ગઈ ખાવાની. હે ને બેટા, કેવી લાગે? કેવી લાગે? મસ્ત લાગે. વાહ 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 વાહ. એ ફોન કરો. આટલા કરી છે અને આટલા કરશે નિશુ. નિશુ મારે ના મારે ના ઓલા નિશુને બચકું પડે. આ તો ભાઈ ના હાય હાય જ કરે છે આખો દિવસ. અમાર જોર આવે. અમે લોકો આવી ગયા છે. આ શું લાયા? ટેટી, મસ્ત મેલાન, પછી તરબૂચ અને સાબુદાણાની ખીચડી એવું લાયા છે. મમ્મીને 11 છે એટલે નિશુ જો 11 મમ્મીએ કરી છે પણ ખાસે બધા. તો શું કરવાનું? હાઈ નથી કરવું. હાય જ કરવું હોય. જ્યારે હાઈ કરવાનું કીધી ત્યારે મને દીકરી હાઈ નથી કરતી. જય શ્રી કૃષ્ણ. યસ. રિયુન ફ્રેન્ડ બનાવી દો. રિયુન ફ્રેન્ડ બનાવો. ચલો રિયુન ફ્રેન્ડ બનાવો. યસ. બેસી જાઓ. અક્કડ બક્કડ રમો. અડકો દડકો રમો. નહીં શું અડકો દડકો? હા ભાઈને શીખવાડો. ભાઈ નથી આવડતું. ચકલી ઉડે, ભેંસ ઉડે, બેસ જા સર. ખુરશી ઉડે. અડકો દડકો કરો. નહીં શું? હા હાથ કરો. હાથ. ટાઈગર, કેટ, આ શું કરી રહી તું? રેબિટ, ચિમ્પાન્જી. ઓ ચિમ્પાન્જી, શું કરી રહી? કેમલ, વોલ્ફ, કંગારૂ, ડોગ, એ વાંચ. ડિયર. ડિયર? ખાલી ડિયર તો અલગ છે કે? હા ડિયર જ છે. જીરાફ. અભણ નહીં લે યાર. ઝેબ્રા. તમે શું મને અભણ સમજો છો? મેં ક્યાં કીધું તું અભણ છું? અભણ હું છું નહીં. તું પપ્પાની પરી છું. ભાઈ પેલા એમણે વિડીયો બનાવ્યો એવું ના થાય કે મમ્મી એમ કે અલ્યા તું તો કહેતો તો પપ્પાની પરી છું. આ તોડી જ નહીં, ચોથેમાંથી ધક્કો મારતી મારી ધક્કો માર્યો તો મમ્મી કહે બીજે મારથી ધક્કો માર્યો તો કેમ નહીં? હું છે ને તને કેવું છે અત્યારે? સારું છે? બતાય તો ઇન્જેક્શન કેવું છે? નજર ઉતાર્યા પછી બેસ્ટ. યસ. આંખો લાગતી હતી તારી ભારે. બધું ગ્રીન થઈ ગયું છે. અહીંયા રેડ થઈ ગયું છે. હા વધારે સ્વેલિંગ વધારે છે. કેમ કે આમાં શું હતું 3 દિવસથી આજ મારે કોઈ ભેગો પકડાતી નહીં. આમાં શું થયું હું તમને કહું આખી સ્ટોરી. ખુશીનો થાઇરોઇડનો રિપોર્ટ એકચ્યુઅલી 3 થી 4 વાર કરાયો કેમ કે દરેક લેબમાં અલગ અલગ રિપોર્ટ આવતા હતા. એટલે ફાઇનલ ગઈકાલે સાંજે ખબર પડી કે ભાઈ 2 લેબમાં સેમ રિપોર્ટ આવે ને ત્યારે ફાઇનલ કર્યું કે ભાઈ હવે આ રિપોર્ટ સાચો એમ. એટલે રિપોર્ટમાં બી ઘણીવાર આ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. એટલે કોઈ બી એક લેબમાં તમે રિપોર્ટ કરાવો ને તો ક્રોસ ચેક કરાવી લેજો. બીજા રિપોર્ટમાં ખર્ચા રીઝન એ કે જાણવા માટે. યસ, ક્રોસ ચેક કરવા માટે કે ભાઈ રિપોર્ટવાળા લેબવાળા ખોટા છે કે આપણે ખોટા છીએ. એટલે મેં છે ને 3 ઇન્જેક્શન અહીંયા લીધા અને એના પછી આજે કાલ રાત્રે મને તાવ, શરદી, માથું એટલું હદ વગરનું દુખતું હતું ને એટલે અહીંયા ઇન્જેક્શન લીધું આજે. અને ડૉક્ટરે મને મતલબ માથું બહુ સખત પાડતું હતું ને એટલે માઇગ્રેનની એક ગોળી આપી હતી જેના લીધે હું બપોરના 1 વાગ્યાથી સૂઈ ગઈ હતી સીધી 6 વાગ્યા સુધી. ઇવન હું 6 વાગે ઉઠીને તો બી મેં જ્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો ઘણા લોકોના નજરમાં આવશે દિલ્હીના બ્લોગ કરતા આજે મારી આઈસ આમ પણ મને મારી આંખો ખાલી ખુલ્લી છે પણ અંદર અહીંયા બધું બ્લેન્ક થઈ ગયું હતું. આમ કંઈ સમજમાં ના આવે. બપોરે એવું થયું 1 વાગે હું જ્યારે સૂતી અંદર મેડિસિન લઈ એસીનું રિમોટ દેખાય છે મને તાકાત નહીં કે હું એસી ચાલુ કરું. નિકેશ આયા ને ત્યાં સુધી મેં એસી નહીં કર્યું. ઊભી જ નથી થઈ શકતી. નિકેશે એસી કર્યું ત્યારે હું આખી ગરમીમાં પરસેવાવાળી થઈ.
પણ બપોરે આપણે વ્લોગ નહોતો લીધો એટલે બધું શેર નહોતું કર્યું. એમ એવું હતું બપોરે મારે કલાકનું કામ હતું એટલે હું ઓફિસે ગયો હતો. ઠીક નિકેશ તો કંપની એ તો તમે ઠીક પણ સવારથી કે મારી હાલત જ હતી. ના એટલે મેં મારા વ્લોગમાં એવું કંઈ લીધું નહોતું કે ભાઈ હું આમ આજે ગયો હતો એમ. અચ્છા ફટાફટ જઈને પાછો આવી ગયો. ફટાફટ જઈને આવી. કેમ કે આજે સન્ડે હતો. સન્ડે મારી ગણતરી બહુ સારી હતી પણ પેલું કહેવાય છે ને જે વિચારો એવું ના થાય. અને હા બીજી એક વસ્તુ બહુ બધી કમેન્ટ નજર ઇઝ રિયલ કે આજે મને ખબર પડી કે ખરેખરમાં નજર લાગે એમ. હું જલ્દી નજરને માનતી ઉતારવું નહીં નહીં. કેમ કે હું ક્યાંય રેડી એટલી માનતી નહીં માનું છું બટ મને હું આખો દિવસ તો ઘરમાં હું મને ક્યાં નજર લાગવાની છે. પણ આજે મને હેતલબેને સાંજે જ્યારે ફોન પર વાત થઈ મેં સવારે વાત થઈ મેં તો આંખો નહીં મને કે તમને નજર જ હશે તમને નજર જ હશે. ત્યાંથી આવ્યા પછી તને ઘણું સારું છે. બોલી શકું છું આટલું નહીં તો આટલું બોલી જ નથી શકું. આ ભાગ છે ને આમ એટલો હેવી થઈ ગયો કે જાણે આમાં આમ જ થાય. કંઈ નહીં બધા પ્રે કરી છે બધા એટલે સારું થઈ ગયું છે. જો મેં તને કીધું હતું ને સાંજ સુધીમાં થઈ જશે સારું. પહેલું લાગતું હતું બ્લોગ સ્કીપ થશે પણ મેં હિંમત કરીને સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટ કર્યા પછી તો જે થયું સ્ટાર્ટ એકવાર કરી દો ને તો એમ તો કઈ બી હિસાબે થઈ જ જાય. થઈ જાય નહીં તો નહીં એ તો નહીં થાય. તમે સ્ટાર્ટ જ ના કર્યું હોય ને મારે કેવું થાય ખબર છે ઘણીવાર જો સવારમાં સ્ટાર્ટ થઈ ગયું ને વ્લોગ તો સ્ટાર્ટ આખો દિવસ કદાચ આવી જાય. પણ જો મેં સવારથી સ્ટાર્ટ નથી કર્યો કદાચ એવું વિચાર્યું કે ભાઈ ઓફિસથી આવીને કરીશ તો પછી પતી ગયું તો થાય જ નહીં. કેમ કે પછી આળસ જ આવી જાય. કેમ કે સવારમાં જે ફ્રેશ હોય ને આપણે એવું એવી મજા ના આવે એમ. આજે હું તમને બધાને કહું કે મારી ઈચ્છા એવી છે ક્વેશ્ચન આન્સરનો બ્લોગ બનાવવાની. તો થિંક સો કદાચ કાલે સવારે હું ઇન્સ્ટાગ્રામમાં નાખીશ. એમાં તમે બધા તમારા ક્વેશ્ચન લખજો હું અને નિકેશ એના આન્સર આપીશું. પહેલાં આપણે Q&A કરેલું છે બટ ઘણો ખાસો ટાઈમ થયો એને. એટલે એના પછી ઘણા બધા લોકોના માઇન્ડમાં ઘણા બધા બીજા પણ ક્વેશ્ચન હશે જેના આન્સર અમે લોકો આપીશું નેક્સ્ટ બ્લોગમાં. યસ એટલે કાલના જ બ્લોગમાં આપી દઈશું. 2 બ્લોગ પણ આવે વન ડેમાં. અને જ્યારે હવે નિકેશ ફ્રી હશે ત્યારે અમે રેસીપીનો વિડીયો લઈશું. નિકેશ તો કે રાત્રે રહીએ પણ રાત્રે મને લાઇટનો થોડો ઘણો ઇશ્યુ લાગે છે હું ના પાડું છું. અંધાપો આવી જાય છે રાત્રે એટલે. તો ઓલરેડી 9:30 તો થઈ જ ગયા છે તો ઈચ્છા એવી છે કે અહીંયા જ હું બ્લોગનો એન્ડ કરું. થિંક સો બ્લોગ આજે બહુ મસ્તી મજાકવાળો નથી આવ્યો પણ તો બી તમે લોકો ચલાવી લેજો બિકોઝ હેલ્થ નથી સારી એટલે અને ફર્સ્ટ હેલ્થ છે. હેલ્થ સારી રહેશે તો બધું જ થશે નહીં તો કંઈ નહીં થાય. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. હેલ્થ સારી થશે તો પ્રોગ્રામ થશે નહીં તો સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.